નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર ગુજરાતીમાં આઈડિયલમાં ગુજરાતી વિષયમાં પાઠ નંબર 4 ચાલો ચરણ ઉપાડોનું આપણે સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થીઓ નમ્ર વિનંતી છે કે જો વિડીયોને તમે લાઈક આપવાનો બાકી હોય તો ઝડપથી લાઈક બટન ઉપર પ્રેસ કરી દો જેથી વિડીયો લેક્ચર તમને મળતા રહે। તો પેલો આપણે વિકલ્પ આપેલા છે એમાં પેલું છે ચાલો ચરણ ઉપાડો, કવિમાં કવિનું નામ શું છે? સુરેશ દલાલ। ચાલો ચરણ ઉપાડો કાવ્ય કેવા પ્રકારનું ગીત છે? તો કે કૂચ ગીત। એના પછી ભીડેલા 100 દ્વાર ઉગાડો એટલે કે ખોટી માન્યતાઓને છોડો। એના પછી ત્રીજું ચોથા નંબરમાં કવિ કેવા વેગે ચાલવાનું કહે છે? તો કે વાયુના વેગે। પાંચમામાં કવિ કોના જેવા અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે? તો કે હિમાલય જેવી। છઠ્ઠામાં અહીં અમન ચમન એટલે શું? તો કે મોજ મજા। ચલો બીજું હવે પેજ છે એમાં ખાલી જગ્યા આપણે જોવાના છે। ભૂલી જઈને ભેદ આપણને એક થઈને ચાલો। બીજું છે અમન ચમનમાં શમણા કેરું સ્નેહ જ નહીં ફૂંફાડો। ત્રીજું અહીં ઊભા તો મોત, જશું તો જીવન જય જયકાર। ચોથું કોઈ રીતે પણ ત્યાં અહીં પહોંચવું પળ પળનો પોકાર। પાંચમામાં તન મનથી જ હે જનગણ બસ જવું એ જ નિર્ધાર। છઠ્ઠામાં ચલો જજમો લઈ કંઠમાં વાઘ સિંહની ત્રાડો। એના પછી ખરા ખોટા તમને આપેલા છે। તો ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિએ લશ્કરના સૈનિકોને આકલ કરી તો વિધાન છે ખોટું। આપણે સૌ દેશવાસીઓએ ભેદભાવ ભૂલી જઈને આગળ વધવું જોઈએ તો વિધાન છે સાચું। બસ જવું એ જ નિર્ધાર એટલે નક્કી ત્યાં જવું જ છે તો આ વિધાન છે ખોટું। એનો પ્રશ્ન નંબર 4 છે એક એક વાક્યમાં ચાલો ચરણ ઉપાડો કાવ્યમાં કવિ ક્યાં જવા માટે આહવાન કરી રહ્યા છે? તો કે કવિ રાષ્ટ્રીય સેવા માટે જવાની આહવાન કરે છે। એના પછી શું ભૂલી જઈને કવિ એક થઈને ચાલવાનું કહે છે? ભેદને ભૂલી જઈને કવિ એક થઈને ચાલવાનું કહે છે। જે નેક થઈને ચાલો દ્વારા કવિ શું કહેવા માંગે છે? નેક થઈને ચાલો દ્વારા કવિ કહેવા માંગે છે કે આપણે નેક એટલે કે પ્રામાણિક બનીને કોઈ પણ જાતના સ્વાર્થ વિના આપણે દેશ સેવામાં જોડાઈ જઈએ। અહીંયા સુધી આવશે। ભેખ લેવા માટે શું છોડવું પડે? ભેખ લેવા માટે રંગરાંગ એટલે કે મોહ માયા આપણે આસક્ત છોડવી પડશે। કવિ જનગણને કેવી રીતે જવાનો નિર્ધાર કરવાનો કહે છે? કવિ જનગણને તન મન અને ધનથી જવાનો નિર્ધાર રાખવાનું કહે છે। ચાલો ચરણ ઉપાડો કાવ્ય દ્વારા શો સંદેશો આપવામાં આવે છે? તો તેના દ્વારા આપણને કેટલાક ખાસ ગુણો સાથે રાષ્ટ્ર સેવામાં જોડાઈ જવાનો સંદેશો મળે છે। નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે। હવે પંક્તિ પૂર્ણ કરવાની છે તો તે તમારે આમાંથી જોઈને અથવા તો તમારી પાઠ્યપુસ્તકમાંથી જોઈને પણ તમે લખી શકો છો તેનું સોલ્યુશન। બીજું તમને આપેલું છે તે પણ તમારે અહીંયાથી અથવા તો પાઠ્યપુસ્તકમાંથી જઈને તમે લખી શકો છો। એના પછી ઉદાહરણ પ્રમાણે તમારે શબ્દ શોધીને વાક્ય પ્રયોગ લખવાનું છે। એમાં પેલું છે ટકટક, રોજ રોગની ટકટકથી ઘરનું વાતાવરણ બગડે છે। ત્રીજું છે ટપ ટપ, છત માંથી એટલે કે છત, અહીંયા ત આવશે, છત માંથી વરસાદનું પાણી ટપ ટપ નીચે પડે છે। ટમટમ તો આકાશમાં ટમટમ કરતા તારા ઉગતા હતા। પછી જે પાંચમું ફર ફર, તો મંદિર પર ધજા ફર ફર ફરતી હતી। એના પછી લપ લપ, ઘણા લોકોને બિનજરૂરી લપ લપ કરવાની આદત હોય છે। સાતમું ટન ટન, ટન ટન કરતો ઘંટ વાગ્યો અને શાળા છૂટી ગઈ। એના પછી ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે। તો પેલું સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ। બીજું ધ્રુવના તારાનું સ્થાન અવિરાલ છે, એના પછી અવિચલ છે। એના પછી મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે જ કોઈ જ કામ અશક્ય નથી। ચોથું છે મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે? પાંચમું અડગ મનમાં માનવીને હિમાલય નડતો નથી। છઠ્ઠું છે કંઈક એવું અજુગતું બન્યું કે ઘરમાં બધા બહાર નીકળી ગયા। સાતમું છે સુંદર મેઘ ધનુષ્ય જોઈને સૌ આકાશ તરફ અનિમેષ જોઈ રહ્યા। ચલો વાક્ય બનાવવાના છે। પેલું ચાલો ફરવા જઈએ, ચાલો પ્રાર્થના કરીએ, ચાલો સુઈ જઈએ, ચાલો બધા એક સાથે બોલો। એના પછી ચાલો આપણે મેદાનમાં રમીએ। તો આ તમારી રીતે પણ તમે અહીંયા વાક્ય બનાવીને લખી શકો છો। એના પછી છો ને પર્વત આડો, સાથે પગલા માંડો, કૂદી જઈએ ખાડો, છો ને ઊંચી વાડો, દોડો રાતને દાડો, દડાવે નહીં કોતરાડો। ચલો એના પછીનું તમને આપેલું છે
પહેલામાં આવશે ઉઠો, બીજામાં આવશે ચાલો, ત્રીજામાં આવશે દોડો, ચોથામાં આવશે જુઓ, પાંચમામાં આવશે આજ લેસન કર્યું કે નહીં. એના પછી કહો 5 ને 5 કેટલા. હવે શબ્દ અને તેનો અર્થ વાંચો અને તેના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે સાચા હોય તે તમારે લખવાના છે. તો અહીંયા તમને એના સોલ્યુશન આપેલા છે, તમારે આમાંથી જોઈને લખવાનું રહેશે. એના પછી પ્રશ્ન નંબર 9 છે સમાનાર્થી. દ્વાર તો દરવાજો, બંધુ તો ભાઈ, ભેદ તો તફાવત, નેક તો પ્રામાણિક, વાયુ તો પવન, વેગ તો ઝડપ, રાગ તો મોહ, ભેખ તો નાશ એટલે કે સીમાચલ તો હિમાલય, ટેક તો પ્રતિજ્ઞા, સમણું તો સપનું, ચરણ તો પગ, પોકાર તો બૂમ, નિર્ધાર તો નિષ્પ્રાય. એના પછી કંઠ તો ગળો અને ત્રાળ તો ગર્જના. વિરુદ્ધાર્થી શબ્દ લખવા છે. ઉગાડવું તો ભીલવું, ભેદ તો અભેદ, એક તો અનેક, નેક તો અપ્રામાણિક, રાગ તો વિરાગ, અવિચલ તો વિચલિત, ઉપાડવું તો છોડવું, ત્યહી તો અહીં. ચલો જોડણી સુધારવાની છે, તો આમાંથી તમારે જોઈને લખી નાખવાના દરેક શબ્દ. એના પછી 12મો પ્રશ્ન છે શબ્દકોશને ક્રમમાં ગોઠવો. તો પહેલામાં આવશે અવિચલ, પછી આવે ચરણ, પછી આવશે દ્વાર, પછી આવે ભેદ અને પછી આવે હિમાચલ. પછી આ બીજામાં અમન, નિર્ધાર, પોકાર, ઉપાડો અને શમણું. ચલો શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખવાનો છે. વિચલિત થયા વગરનું તો આવશે અવિચલ. જય ઘોષનો ધ્વનિ એટલે જય જયકાર. ઘણા બધા લોકોનો સમૂહ એટલે જનગણ. વાઘ સિંહનો મોટો અવાજ એટલે કે ત્રાડ. ચલો કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. પહેલામાં આવશે ક્યારે શબ્દનો ઉપયોગ કરો, શાળામાંથી ક્યારે પ્રવાસ જઈશું. બીજામાં આવશે કોણ શબ્દનો ઉપયોગ કરો, તો મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી. બીજામાં આવશે કયા, કે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે. ચોથામાં આવશે ક્યારે, સોરી શું આવશે શું. પપ્પા પ્રવાસમાંથી મારા માટે શું લાવે. એના પછી 5મામાં આવશે કયું એટલે ક્યાં, ચિંટુ અને મિન્ટુ ક્યાં ફરવા ગયા. 6ઠામાં આવશે ઋતુલે લગ્નમાં પહેરેલા કેવા કપડા ખરીદ્યા. 7મામાં આવશે ફેરિયો કેમ ઝાડ નીચે સૂતો હતો. નેક્સ્ટ હવે કાવ્ય પંક્તિના આધાર પ્રશ્ન. તો રસ્તામાં કેવા સંકટ આવે. રસ્તામાં કાંટા, કાંકરા, ધૂમધકતી રેતી વગેરે જેવા અનેક સંકટ આવી શકે. બીજું, સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. સંકટની પરિસ્થિતિમાં ધીરજ ધરીને હિંમત રાખીને આગળ વધવું જોઈએ. બીજું, મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ. મુશ્કેલ માર્ગ કાપનારે ધીરજ ધરવી જોઈએ, હિંમત ખોવી જોઈએ નહીં અને સ્વાર્થ સામે જોવું જોઈએ નહીં. પંથ તારો કાપ્યો જા કાવ્ય સંદેશો શું આપે છે, તો કે પંથ તારો કાપ્યો જા કાવ્ય દ્વારા સંદેશો આપવામાં આવે છે કે અહીંથી નાથ આવશે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે છતાં ધીરજ ધરી હિંમત રાખીને આપણે આગળ વધવું જોઈએ. આપેલા કાવ્યમાંથી આપણે સમાનાર્થી શબ્દ શોધવા. તો હૃદય તો અંતર, કાંકરો તો કંકર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ચોથા નંબરના પાઠનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના પાઠનું સોલ્યુશન જોવાના છે. તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ.